વેલકમ બેક। પીવાના પાણીનો મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। આ ઘટના છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતની, જ્યાં પીવાના પાણીની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે। મઢેલી ગામના નવીનગરી વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી ન મળતા રહીશોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી। રોડ ક્રોસ કરી પાઇપલાઇન નાખી હોવાથી વાહનો પસાર થતા વારંવાર ભંગાણ સર્જાતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। पाइप नाखी है सारी आखी पाइप ज बेन थई गई। मेन रोड पर ये पाइप चाले एवी नथी अने पाइप आखी बेन थई गई छे। अने ज्यारे आ छोकराओ केवा गया तो ए लोको सरपंचनी रीते वात करवी जोईए ने, बधाने बोलावीने अटक ना करवा जोईए माणसोने। तो पाइपलाइनની કામગીરી મુદ્દે ગ્રામજનો અને ડેપ્યુટી સરપંચ વચ્ચે બોલાચાલી તેમજ ચપાચપી થઈ હતી। રોષે ભરાયેલા ગ્રામજનો વાઘોડિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। 200થી પણ વધુ લોકોએ મળીને ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તેમજ તેની સાથે આવેલ કેટલાક ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ આપી હતી। વાઘોડિયા પોલીસ ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે। ડેપ્યુટી સરપંચે જણાવ્યું છે કે ડાયવર્ઝન આપી ના શકાય તેવી જગ્યાના કારણે ટ્રાફિક સર્જાય છે। જો કે 2 અને 3 દિવસમાં પાણીના પ્રશ્નનો મુદ્દો છે તે હલ થઈ જવાની પણ ખાતરી આપી છે। पीडब्ल्यूडी नो मेन रोड खोदी અને ત્યાં આગળ પીવીસી પાઇપ દબાવી અને આ લોકો દારૂ પીધેલી હાલતમાં લોકો ભાગી ગયા। ત્યાંથી બીજે દિવસે રાત્રે ત્યાં ટ્રક બેઠી, એને એ નીકળી ફરી પાછી શરાબ ફ્રૂટ કંપનીની ટ્રક બેઠી છે ત્યાં આગળ અને એ પાઇપ બેન્ડ વળી ગઈ છે। દિવસે ટ્રાફિકના કારણે કામ થયું નથી। રાત્રે કામ કરો એને એક પાઇપ નાખી અને બીજે દિવસ સવારમાં જોઈન્ટ મારવા કામ કરવા ગયા હતા। એ લોકો મનીષભાઈ વસાવા કરીને છોકરો છે ગામ નવી નગરીમાં, એ કામમાં અડચણ કરી રહ્યા છે।